આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં થોડા દિવસથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહ્યું હોવા છતાં પવનની ગતિ વધવાને કારણે ગરમીની તીવ્રતા ઓછી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ હાલે વલસાડમાં મહત્તમ તાપમાન આશરે 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની સંભાવના છે. સવારથી આકાશ સ્વચ્છ જોવા મળ્યું હતું. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી લગભગ 10 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને ઇન્ડેક્સ 9 સુધી પહોંચ્યો હોવાથી બપોરના સમયે તડકામાંથી બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જિલ્લામાં તાપમાનની આ સ્થિતિ વચ્ચે વાદળછાયા વાતાવરણ થવાથી માવઠું પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે, જેને લઈને જિલ્લામાં 37,000 હેક્ટર જમીન વિસ્તારમાં પથરાયેલી આંબાવાડીમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જે અંગે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ ખેડૂતોને તકેદારીના પગલાં લેવા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ કરવાનો અનુરોધ કર્યો છે. દર વર્ષે પોષ મહિનામાં આખો મહિનો અને ચૈત્ર મહિના સુદ પક્ષના 15 દિવસ દેવકાર્યની ઉજવણી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ધરમપુર અને વાંસદા વિસ્તારમાં વસતા કુકણા આદિવાસી સમાજમાં મૃત્યુ પામેલ વ્યક્તિ માટે દેવકાર્ય નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વિધિમાં મૃતકના નામે ચાંદીની મૂર્તિ બનાવવામાં આવે છે, જેમને દેવ સ્વરૂપ આપીને પિતૃદેવ તરીકે કાયમી પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેની પૂજા થાય છે. આ પરંપરા આજે પણ ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં રહીને ક્લિનિક ચલાવતા મૂળ બંગાળના ડોક્ટર S.K. હલદરની નવતર ખેતીમાં રૂચિ તેમને માર્ગદર્શન અને નવી પદ્ધતિ જાણવા તેમને વિદેશ સુધી લઈ ગઈ હતી. તેમણે ભાડે લીધેલી જમીન પર વિદેશી ફળફળાદીની સફળતાપૂર્વક ખેતી કરી છે. ખેતી યાત્રાની સમગ્ર જાણકારી આપતા તેમણે જણાવ્યું કે તેઓ ધરમપુરમાં રહીને છેલ્લા 28 વર્ષથી ક્લિનિકની સાથે સાથે ખેતીવાડીનું પણ કામ કરી રહ્યા છે. તેમણે કંઈક અલગ નવું કરવાની સતત ઝંખનાને કારણે સોશિયલ મીડિયા પરથી જાણકારી મેળવીને વિદેશી પ્રકારની ફળાઉ ખેતીનો નિર્ધાર કર્યો. એમના માટે બાંગ્લાદેશ, થાઇલેન્ડ અને વિયેતનામનો પ્રવાસ કરીને જાણકારી મેળવી, જે દરમિયાન વિદેશી બોર અને જમરૂખની ખેતી પસંદ કરી. તેમણે ઇઝરાયેલી હાઈ ડેન્સિટી પદ્ધતિથી થાઇલેન્ડના ભારત સુંદરી બોર, બાઓ બોર અને ઓસ્ટ્રેલિયન બલસુંદરી મળીને 3 જાતના બોરના 1200 અને થાઇલેન્ડના ગોલ્ડન 8, રેડ ડાયમંડ, જાપાનના જાર્બી રેડ 1 અને પિંક જાતના જમરૂખના 500 રોપા કલકત્તાથી લાવીને છાણિયા ખાતર સાથે રોપણ કર્યું હતું. આ નવીન પદ્ધતિથી તેમને વર્ષમાં 2 વખત બોરનો પાક મળતા સારી આવક મળવાની આશા છે. ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને વલસાડ શહેરની નજીકમાં આવેલા ભદેલી ગામની ધરતી પર જન્મેલા પૂજ્ય મોરારજી દેસાઈની 130મી જન્મજયંતિ ધૂળેટીના દિવસે ભદેલી ખાતે શ્રી મોરારજી દેસાઈ સ્મારક હોલમાં સાદગી અને શિસ્તતાપૂર્વક ઉજવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ મોરારજી દેસાઈનો જન્મ 29મી ફેબ્રુઆરીએ આવતો હોવાથી ગુજરાતી કેલેન્ડર મુજબ તેમનો જન્મ ધૂળેટીના દિવસે હોય તેમની જન્મજયંતિ દર વર્ષે ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે શ્રી મોરારજી દેસાઈ સ્મારક સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને નિવૃત્ત કલેક્ટર R.J. પટેલે જણાવ્યું કે આ વિસ્તારના બાળકો અને યુવાનોમાં શિસ્ત, પ્રામાણિકતા, સત્ય, સાદગી, નશાબંધી, સ્વચ્છતા અને દેશપ્રેમના ગુણો વિકસે તે માટે આ દિવ્ય વારસો ઉજાગર થાય તેવા પ્રયાસો આ સમિતિ દ્વારા કરવામાં આવે છે. પવિત્ર રમજાન માસ નિમિત્તે દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબની પ્રેરણાથી પારડી જમાતની મહિલા પાંખ દ્વારા માનવતા અને ભાઈચારાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. જમાતની બુનિયાદ અને તાલેબાત કમિટીના સભ્યોએ નગરના રક્ષકો અને જનપ્રતિનિધિઓની મુલાકાત લીધી, જેમાં પારડી પોલીસ સ્ટેશનના PI G.R. ગઢવી, પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે હોસ્પિટલના તબીબોને રોજા ઇફતારી કીટ અર્પણ કરીને સન્માનિત કર્યા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રામ મંદિર કપરાડા તથા હુડા સ્થિત વિઠ્ઠલ રૂકમણી મંદિરે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરાયું. ગામના આગેવાનો, સરપંચ તથા યુવાનોના પ્રયાસો અને સંતોના આશીર્વાદથી આ સંકલન ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું. રાજ્ય ચૂંટણી આયોગે વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટેનું નવું સીમાંકન અને અનામતની પ્રાથમિક યાદી જાહેર કરી છે. આ નિર્ણયથી 2026ની ચૂંટણી પહેલા જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.